નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે માળી સમાજ, સિંધીવાડ, મસ્તાનપુરા, ધર્મશાળા વગેરેને દિન 7માં દવાનો ખાલી કરવા નોટિસો ફટકારી હતી। તે સંદર્ભમાં આજ રોજ નેશનલ હોકર્સના વકીલો અને સ્ટ્રીટ વેન્ડર્સ ભીમ આર્મીના પ્રમુખ, જિલ્લા પ્રમુખ, મહિલા પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાચા મકાનોવાળા અને સ્ટ્રીટ વેન્ડર્સો જોડાયા હતા। સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। માંગ કરવામાં આવી હતી નિયમોનું પાલન કરી યોગ્ય કાર્યવાહી થાય, મકાન વિહોણા થાય તે પહેલાં મકાનો આપવામાં આવે અને સ્ટ્રીટ વેન્ડર્સોને રોજગાર મળી રહે તે હેતુ આયોજન થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર વકીલોની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું। જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી। આજે ભીમ આર્મીના કાર્યકર્તાઓ, સ્ટ્રીટ વેન્ડર એકના કાર્યકર્તાઓ સાથે મળીને આજે અમે લોકોએ માળીવાસ, સુલતાનપુરા અને બીજા પાદરા નગરના જે લોકો ભાઈઓ હતા, જે લારી એસોસિએશનના ભાઈઓ હતા, એ સમગ્ર ભેગા થઈને ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ છે કે તમારે મકાન તોડવા હોય તો તોડી નાખો, પણ પહેલાં અમને પૂર્ણ વસવાટ કરો, અમારા મકાન આપો, અમારી વ્યવસ્થા કરો। લારીઓ તમારે હટાવી તો હટાવી નાખો, પણ પહેલાં રોજગારની વ્યવસ્થા કરો। જ્યાં સુધી તમે અમારા રોજગારની વ્યવસ્થા નહીં કરો, જ્યાં સુધી તમે અમારા મકાનની વ્યવસ્થા નહીં કરો, ત્યાં સુધી અમે અમારા મકાન અને અમારા ધંધા અમે છોડવા નથી, તે રીતે વાત એમને કરવામાં આવી છે। અને સાહેબશ્રી દ્વારા પણ જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે સાહેબશ્રી પોતે બહાર આવ્યા અને અમને પૂરો વિશ્વાસ અપાયો છે કે તમારા તરફેણમાં અમે ફેસલો લાવીશું, તમારા તરફેણમાં અમે વાત કરીશું અને તમને પૂરેપૂરો સહયોગ આપીશું, તેવી વાત કરવામાં આવી। બીજું, આ લોકો જ્યારે નહીં માને, જાડી ચામડીના લોકો ને એ લોકો બુલડોઝર લઈને આવશે તો તમારી ભીમ આર્મી શું કરશે? ભીમ આર્મીનો નિયમ છે, તમે જેવું વર્તન કરશો એવું વર્તન કરીશું અમે। તમે અમારા લોકોના મકાન તોડશો, અમે તમારા મકાન તોડીશું। કાયદો બધા માટે સરખો જ છે। તમે જો અમારો પૂર્ણ વસવાટ નહીં કરો, તમે અમારા લોકોના મકાન તોડશો તો અમે તમારા લોકોના મકાન તોડીશું। એ વાતથી તમારે તૈયારી રાખવાની। તમારે કાયદામાં રહીને અમારા લોકોને પૂર્ણ વસવાટ કરવા પડશે। બાકી જે નિયમ તમારે માટે છે એ જ નિયમ અમારી પાસે છે। તમે અમારા મકાન તોડશો, અમે તમારા મકાન તોડીશું। બીજું એવું કહું છું કે જે સ્થાનિક કોર્પોરેટરો છે જે આ લોકોની વહારે નથી આવી રહ્યા, એમને શું મેસેજ આપવામાં? તમામ નેતાઓને કહેવા માંગીશ કે તમે જનતાના વોટથી તમે ચૂંટાવો છો અને જો તમે નેતાઓ જો તમે જનતાની વાત તમે નહીં સાંભળો, જનતાની મદદ નહીં કરો તો આવનારા સમયની અંદર તમારે ઘરમાં બેસવાનો વારો આવશે। યાદ રાખજો, આ જનતાએ તમને હીરો બનાવ્યા છે અને જો જનતાની મદદ નહીં કરો તો આવનારા સમયની અંદર તમારો ઘેરાવો થશે,
તમારા પર માટલા છાજે કૂટવામાં આવશે, તમને ઘરની બહાર નીકળવા નહીં આવે, તમને બંધક કરવામાં આવશે અને આવનાર સમયની અંદર તમે તો શું તમારા જેવા કોઈ બીજા નેતાઓ પણ આ વિસ્તારમાં ચૂંટીને નહીં આવે. શું પરિચય? મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ વડોદરા.